છું જો આપણે આવી રીતે બાપુને પૂછ્યું કેવી મજા આવે છે આપણે અને ચારુના સોટા છે અને શું શું વિશેષતા છે આપણે આની આપણે પૂછી લઈશું બાપુને. બાપુ શું કર્યું તમે? કાઠેથી ગયું કાંઈ ઘટે નહીં. અને આમાં કેવી મજા આવી તમને? અરે મજા તો આવે જ નહીં. એડવર્ટાઈઝ કરવા આવ્યા હતા યાર. તું હાંકવા નતો આવ્યો, હમણાં તો આવજો આખા પડામાં હકાવી દીધું. તો મિત્રો બનાવ એવો બન્યો છે અમારી સાથે કે આ તમે જોવો આટલું બાપુ હાંકી વાળ્યું છે અને જોવો તમે. અને બાપુ આમાં આપણે કેટલું હાલે આ 3 કલાકમાં 1 લીટર જ પીવે એમ? હા. તો તમે કેટલું પીવો છો? એટલે હું ડીઝલ ની વાત કરું છું. અરે હું તો યાર હું તમે યાર અરે હું આમાં ડીઝલ હું આની જ વાત કરું છું પણ થોડો તમે કેમ બાપુને લાઈવમાં પ્રશ્ન ખોટો પૂછાઈ ગયો કે તમે કેટલું પીવો એમ બોલાઈ ગયું. પૂછવાનું હતું ટ્રેક્ટર કેટલું પીવે. હવે મિસ્ટેક થઈ ગઈ છે એટલે બાપુની માફી જયભાઈએ માંગી લીધી છે અને બાપુ માફ પણ કરી દેશે. હવે બીજી વાર આવી ભૂલ નહીં કરતા હો જયુભાઈ. શબ્દમાં ફેરફાર નહીં કરવાનો. પર્સનલ એટલે કે આવા પૂછવાના હોય છે. પૂછવાના હોય પૂછો ઠીક છે. આયા એડ કરવા આવ્યા હતા મેં કીધું ડીઝલ પીવે તું નો હોય એવા સવાલ પૂછે એટલે આને બાપુ ખોટું જ લાગી જાય ને આમાં વાત કેવી કરે. તો કાંઈ વાંધો નહીં. 200 રૂપિયા દાડી આપણે આપી અને બાપુને છૂટા કરીશું અહીંયાથી આપણે. ગાડી બાડી તારી નથી જોતી પણ તું હે ને ખોટા માફી માંગી લે. હજી કહું છું તો હું આ આડી સ્ક્રીનમાં હું માફી માંગુ છું બાપુને અને આજ પછી મારે લેવાના હોય બેટા. આ પકડો ઘડી. આજ પછી હું બાપુના હમ કહું છું. આજ પછી બાપુનું અપમાન કોઈ દી નહીં કરું. પાકુ ને મારા આમ ખાધા છે જોજો હો ટીમ માંથી પછી. તો ચાલો હવે ઓકે બાય બાય. અને કે કહેવાનું બસ આપણી એડ પૂરી થઈ ગઈ હો ભાઈ. હવે એડ કરવા આવ્યા હતા ને એડ પૂરી થઈ ગઈ. હવે જઈશું આપણે. તો ચાલો હવે બસ વળ ખાવું માં અહીંયા વાળ નથી થતું ફોટો પાડવાનો હાલ ને ભાઈ.